પ્રોડક્ટ કે કોર્સમાં દમ હોવો જોઈએ. રાઈટ. હવે પાંચમી રીત, ઇન્સ્ટાગ્રામ કોચ બનવું. અચ્છા, એ કેવી રીતે? જો તમે તમારું પેજ વધારવામાં સફળ થયા હો તો એ જ જ્ઞાન તમે બીજાને આપી શકો, કોચિંગ આપી શકો. એટલે કે સ્ટ્રેટેજી શીખવવાની, ફોલોઅર્સ કેવી રીતે વધારવા એ બધું. હા, અને કલાકના હિસાબે ચાર્જ લઈ શકો. આ રસપ્રદ છે. પોતાની સફળતાનું સિક્રેટ વેચવા જેવું થયું. અને છઠ્ઠી રીત, સબસ્ક્રિપ્શન સર્વિસ. આ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એટલે કે એક્સક્લુઝિવ કન્ટેન્ટ માટે પૈસા લેવાના, માસિક ફી. હા, સ્ત્રોત કહે છે કે ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર પ્રાઇવેટ ગ્રુપ બનાવીને આ કરી શકાય, જ્યાં કન્ટેન્ટ સેફ રહે. આ મોડલ તો સીધું તમારા લોયલ ફોલોઅર્સ પર ચાલે, જે ખરેખર તમારા કામના ફેન હોય. પણ પડકારે કે એવું શું ખાસ કન્ટેન્ટ આપવાનું કે લોકો પૈસા આપે? સાચી વાત. સતત સારી ક્વોલિટી અને કંઈક નવું આપતા રહેવું પડે. ચાલો હવે છેલ્લી 3 રીતો ફટાફટ જોઈ લઈએ. 7મી, ઈ બુક્સ વેચવી. ફરીથી જ્ઞાન કે અનુભવને પેકેજ કરીને વેચવાની વાત. 8મી, બ્રાન્ડ એમ્બેસેડર બનવું. આ પેલી પ્રમોશન પોસ્ટ જેવું જ, પણ વધુ લાંબા ગાળાનું જોડાણ. હા, તમે કોઈ એક બ્રાન્ડનો ચહેરો બનો, નિયમિત પ્રમોશન કરવાનું. આના માટે તો પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા બહુ જ ઊંચી જોઈએ. મોટી જવાબદારી છે. અને છેલ્લી 9મી રીત, પોતાની પ્રોફેશનલ સર્વિસ પ્રમોટ કરવી. જેમ કે તમે વિડિયો એડિટર છો કે લેખક કે વેબ ડેવલપર, તો એ સર્વિસ માટે ક્લાયન્ટ શોધવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવો. અચ્છા, એટલે આ તો સીધો બિઝનેસ વધારવા માટેનો ઉપયોગ થયો. બરાબર. તો જુઓ, આ બધી 9 રીતો જોતા એક વાત સ્પષ્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરવાની કોઈ એક જ ફોર્મ્યુલા નથી. હા, તે તમારી પહોંચ, આવડત, તમારું ઓડિયન્સ એ બધા પર આધાર રાખે છે. અને દરેક રીતમાં સફળ થવા માટે કંઈક વેલ્યુ તો આપવી જ પડે. ખાલી દેખાડો ન ચાલે. તો સારાંશ છે કે ઇન્સ્ટાગ્રામ ખાલી ફોટા શેર કરવા માટે નથી. જો બરાબર પ્લાનિંગ અને મહેનત કરો તો એ પૈસા કમાવાનું એક સારું પ્લેટફોર્મ બની શકે છે. ભલે પછી એ પ્રમોશનથી હોય કે પોતાની વસ્તુ વેચીને. એકદમ. પણ અંતે એક સવાલ વિચારવા જેવો છે. આ સ્ત્રોતો આપણને રસ્તા તો બતાવે છે કે કેવી રીતે કમાવવું, પણ આ કમાણી ટકાવી રાખવા શું? લાંબા ગાળે સફળ રહેવા શું કરવું પડશે? કારણ કે ટ્રેન્ડ્સ બદલાય, ઇન્સ્ટાગ્રામ પોતે બદલાય, લોકોની અપેક્ષા બદલાય. સાચી વાત છે. એટલે સતત શીખતા રહેવું, બદલાતા રહેવું અને કંઈક નવું કરતા રહેવું કેટલું જરૂરી બનશે. કમાણી શરૂ કરવી એક વાત છે, પણ એને ટકાવી રાખીને વધારવી એ બીજો જ ખેલ છે. બહુ મહત્વનો મુદ્દો. આના પર વિચારવું રહ્યું.